અને મને તો કદાચ કિશનભાઈ નથી સમજાતું કે હાઈકમાન્ડમાંથી ભાજપ કાર્યાલયમાંથી આપણે અવારનવાર એવું સાંભળીએ છીએ કે અમારી પાર્ટીની અંદર કોઈ ગુંડા તત્વોને સ્થાન નથી, અમે કોઈ દિવસ ગુંડા તત્વોને રાખતા નથી. તો તમારી પાર્ટીની અંદર એક આજીવન કેદનો અપરાધી શું કરી રહ્યો છે? તમારી પાર્ટીની અંદર એ આજીવન કેદના અપરાધીનો દીકરો જેની ઉપર 9 FIR છે, જેને એક પણ સમાજ બાકી નથી રાખ્યો, એ પછાત વર્ગ હોય એની ઉપર અત્યાચાર કર્યો છે, ઓબીસી સમાજ આરે મારપીટ કરી છે, જનરલ વર્ગ અને જાટ સમુદાયમાં હમણાં મર્ડરનો આરોપી છે. તો એવા વ્યક્તિઓ રીઢા ગુનેગારો તમારી પાર્ટીની અંદર શું કરી રહ્યા છે? જો તમે લોકશાહીના બણગા મારી રહ્યા છો, હાઈકમાન્ડ વારે વારે એવું કહે છે કે અમારી પાર્ટીની અંદર વંશવાદ ચાલતો નથી, કે ભાઈ દીકરો છે એ ટિકિટ લેશે, એનો દીકરો ટિકિટ લેશે, આવી બધી વાતો આપણે સાંભળીએ. મોદી સાહેબ ખુદે કરતા હોય, રાહુલ ગાંધીને આવું ટીકો ટકોર કરતા હોય કે ભાઈ તમે પેઢી દર પેઢી ચાલો છો, અમે એવું ચલાવતા નથી. તો તમારી જ પાર્ટીની અંદર કોઈ વ્યક્તિ એવું કહે છે કે મારો પરિવાર જ MLA બનશે, મારો દીકરો જ MLA બનશે, હું જીવું છું ત્યાં સુધી એનો દીકરો MLA બનશે. તો કેવા શું માંગો છો? આ રાજાશાહી છે? આ કોઈના બાપની જાગીર છે કે આ સીટ ઉપર તમારી જ પેઢી ચાલશે? નહીં. જો હકીકતમાં હાઈકમાન્ડ લોકતંત્રની વાત કરતી હોય, હકીકતમાં ગુંડા તત્વોને નાથવાની વાત થતી હોય અને વંશવાદને નાથવાની વાત થતી હોય, તો આવા લોકોને તો ટિકિટ જ ના મળવી જોઈએ.